ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે। કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે। સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં થયેલી મિટિંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી ગઈ છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે। કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે। અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે। આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે। અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે। એમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી જે પ્રમાણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે એ ઇન્ટરનેશનલ કક્ષાનું થયું છે એ વાતની આ સાબિતી છે। આપણા સૌ માટે આ ગૌરવની ક્ષણ છે। कॉमनवेल्थ गेम्स भारत में आयोजित हो उसके लिए औपचारिक घोषणा करी है। ये गेम्स 100वीं गेम्स है। कॉमनवेल्थ की 100वीं गेम्स भारत में आयोजित होना ये कॉमनवेल्थ खेल मंडल के लिए भी महत्वपूर्ण है और भारत के लिए भी महत्वपूर्ण है। और भारत में 2030 में उत्साहपूर्वक आयोजन करा जाएगा। मुझे पूरा विश्वास है कि 2030 के कॉमनवेल्थ में भारत के हमारे एथलीट भी अच्छा प्रदर्शन करेगा। તો અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની। કોમનવેલ્થની યજમાનીને લઈને નાયબ મુખ્યમંત્રીએ કર્યું ટ્વીટ। ભારત માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને પ્રતિબિંબિત કરતી ઘટના। રમતગમત ક્ષેત્રે ઇકોસિસ્ટમની સંયુક્ત શક્તિને પ્રતિબિંબિત કરતી આ ક્ષણ। ગર્વ અને જુસ્સા સાથે અમે વિશ્વનું સ્વાગત કરવા તૈયાર છીએ। કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતના અમદાવાદ શહેરમાં રમાશે તેવી જાહેરાતને લઈને સમગ્ર ગુજરાતવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। ખાસ કરીને ખેલ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતના ખેલાડીઓએ આ જાહેરાતને આવકારીને ખુશી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગેમ્સ યોજાવાથી તેમને વિશ્વકક્ષાના ખેલાડીઓને લાઈવ જોવાનો અમૂલ્ય મોકો મળશે તેમજ સખત મહેનત કરીને આ કોમનવેલ્થ ગેમ્સમાં રમવાનો મોકો મળશે તેવી ખેલાડીઓ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય કારણ કે કોમનવેલ્થ ગેમ 2030 છે તે અમદાવાદમાં રમાશે। આ વાતની જ્યારે જાહેરાત થઈ ત્યારબાદ ખેલાડીઓ છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ખેલાડીઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે कॉमनवेल्थ गेम गुजरात में થઈ रही? कॉमनवेल्थ गेम गुजरात में हो रहा है तो बहुत बड़ी बात है कि इंडिया में भी इतने बड़े टूर्नामेंट्स हो रहे हैं तो यहाँ के बच्चे भी प्रोत्साहित होंगे और उनको मज़ा आएगा देखने में और वो आगे के लिए भी इंस्पायर होंगे। તમે બતાવો શું કહેશો જે પ્રકારે આ ગુજરાતની અંદર કોમનવેલ્થ ગેમનું આયોજન થઈ રહ્યું છે? મને બહુ જ એકદમ ઉત્સાહિત ફીલ થાય છે કેમ કે ગુજરાતમાં આવું નવું કંઈક થાય છે તો મને બહુ એટલે નવા નવા ગુજરાતના પ્લેયર્સને પણ રમવાની ઓપોર્ચ્યુનિટી મળે છે। ચોક્કસ તમે જણાવો શું કહેશો ખાસ કરીને નવો એક અનુભવ મળશે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ થવા જઈ રહી છે? ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એનાથી ઘણું સારું એક્સપોઝર મળશે પ્લેયર્સને અને બીજા યંગસ્ટર્સને જેનાથી એ લોકોને આગળ વધવાની તક મળશે અને એક ઇન્સ્પિરેશન મળશે બીજા પ્લેયર્સને જોઈને। જેમ કે ટેબલ ટેનિસમાં આપણા 3 ગુજરાતી છે જે ઇન્ડિયનની ટીમને રિપ્રેઝેન્ટ ઓલરેડી કરે છે તો એ લોકોને જોઈને બી બીજા યંગસ્ટર્સને ટેબલ ટેનિસમાં બી આગળ વધવાનો મોકો મળશે। અન્ય ખેલાડીએ શું કહેશો જે પ્રકારે અત્યારે ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ કહી શકાય અમદાવાદમાં કોમનવેલ્થ ગેમમાં? બહુ ગર્વની વાત છે કે ગુજરાતમાં આટલી મોટી ટુર્નામેન્ટ થાય છે કોમનવેલ્થ ગેમ્સ એન્ડ ક્યારે વિચાર્યું નહોતું કે ગુજરાત ઇન્ડિયામાં થશે એન્ડ બહુ પ્રાઉડની વાત છે કે ગુજરાતમાં થાય છે। બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, બધાને જોવા મળશે નવી વસ્તુ। ખેલાડી તરીકે તમે કઈ રીતે જુઓ છો કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં થઈ રહી છે? તમે જોશો એક ઓપોર્ચ્યુનિટી છે મારી માટે કે આ વર્ષ નેક્સ્ટ 2030માં ચાન્સ મળે રમવાનો। સો તમે જણાવો શું કહેશો જે પ્રકારે કોમનવેલ્થ ગેમ ગુજરાતની અંદર થઈ રહ્યા છે? શું અમને બહુ ગર્વની વાત છે કેમ કે પહેલી વાર જે ગુજરાતના વાસીઓ છે ગુજરાતના જે પહેલા બિગિનર પ્લેયર્સ છે એમને બી કોર્ટ ઉપર લાઈવ જોવા મળશે આટલો મોટો ઇવેન્ટ અને બધા પ્લેયર્સને મળવાનું અને
એ એક અલગ જ એક્સાઇટમેન્ટ હોય અને ગુજરાતને ઓવરઓલ ઇન્ડિયા બહુ મોટી રેકગ્નિશન મળશે, ઇવન આખા વર્લ્ડમાં બહુ મોટી રેકગ્નિશન મળશે, બધા પ્લેયર્સને અહીંયા આવીને જોવા મળશે બધું. તો બિલકુલથી એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ગુજરાતની અંદર કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત થઈ છે 2030માં અમદાવાદની અંદર રમાશે, ત્યારે એકંદરે કહી શકાય કે ખેલાડીઓ છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એકંદરે તમામ લોકો ગર્વ છે તે અનુભવી રહ્યા છે. કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દ્વેષ પરમાર, TV30 ન્યૂઝ, સુરત.